યાર આ ઉંમરે મારો દીકરો મને છોડીને અમેરિકા સેટ થાય છે કાયમ માટે. લે આમાં શું હસવા જેવું છે યાર? ચૂપ! આટલું કડક? આ લોકો આખી જિંદગી નહીં હશે હવે. એ હરિયા, જો સાંભળ, તને એક શિખામણ આપું. આપણી આકાંક્ષાઓને સંતાનોની અપેક્ષાઓનો કોઈ દિવસ મેળ પડવાનો જ નથી, સમજી ગયો? એટલે આ બધું બહુ મન પર લેવું જ નહીં. આપણે મોતથી જીવો યાર, હસતા રહો ને ઘણું જીવો, બીજું શું હે? આ તને પરમ દિવસનો એક કિસ્સો કહેવાનો રહી ગયો. તમારી પેલી એક્સ કરીને સુનંદા, એ મને ભટકાઈ ગઈ, પણ એને યાર હું ઓળખી જ ના શક્યો. બોલ કેમ ભાઈ? એટલે આ એક્સ માંથી હવે ટ્રિપલ એક્સેલ બની ગઈ છે એટલે. હસ્યો મારો હરિયો, હસ્યો. આવી ગયો દીકરા, વાહ. આ શું કરી શું રહ્યા છો તમે? ભાઈ સરસ મજાનું ગીત સાંભળ્યો છું. શરમ આવી જોઈએ તમને. શાસ્ત્રીય સંગીતમાં શેની શરમ કે બેબી ડોલ નથી સાંભળતો? આલો નાના શેઠ પાણી. કામચોર થઈ ગયા છો તમે. હું તો પાણીનો ગ્લાસ લઈને આવ્યો, એમાં કામચોર છે ને? કાઢી મૂકવા જોઈએ. આપણને ઘરમાંથી કાઢી મૂકશે? એ દીકરા તું અમને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે? મહેતા, આ બીજી વખત જો કંપનીમાં ફરી થયું છે ને તો કાઢી મૂકીશ. આ મેધા મેધા કરે છે. આ મારી અટક પણ ભૂલી ગયો. અરે તમારી સાથે વાત નથી કરતો ભાઈ. હે? બ્લૂટૂથ બ્લૂટૂથ. આજકાલના છોકરાઓ કાનમાં ભૂંગળું ઘાલીને વાત કરતા હોય, આપણને ખબર ન પડે કોની સાથે વાત કરે છે. ભાઈ આ રોજ નવા નવા ઝટકા મને આપે છે. એમનું હતું. નિધિ, લંડન વાળા ક્લાયન્ટનો મેલ આવ્યો? નો સર. આવે તો મને જણાવજો, કારણ કે દિવેચા, દિવેચા યસ સર. સૂતા હતા? યસ સર. ભલે અડધું ગુજરાત બપોરે ઊંઘતો હોય, પણ હું અહીંયા તમને કામ કરવાના પૈસા આપું છું, સુવાના નહીં. નેક્સ્ટ ટાઈમ સૂતા ઝડપાયો છો ને તો અડધો પગાર કાપી લઈશ. અડધો પગાર સર? કામ પર લાગો. શું? ભલા 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 આજે હાઈ ક્લાસ જમાડજે. 25 દિવસની મહેનત પછી આદિત્ય મને આજે ડિનરની એપોઇન્ટમેન્ટ આપી છે. શું બનાવી છે તો કે? અરે તમારી ફેવરિટ ખીચડી, મેથીની ભાજીનું શાક, કઢી અને તીખી તમતમતી લસણની ચટણી. બટ આ ચટણી બંધ કર, મને એસિડિટી થઈ ગઈ. અરે મોટા શેઠ, તમારા જમવાનાની પાસે કુલંટી બાટલી મૂકી દઈશ, પી લેજો. આ મારે તો બે વાર લેવાનું છે. અને હું તો કહું છું આદિત્યને આ પીવડાવ. અરે આ સવાર સાંજ પેલા શું પાસ્તા અને પીઝાના લોંદા ખાયા કરે છે, એમાં ને એમાં જ અડધો કલાક બાથરૂમમાં બેઠો હોય. અરે ના ભાઈ ના,